નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર પાટણથી મળી રહ્યા છે. રાધનપુર તાલુકાના બંધવડ ધ્યાન યોગી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. સંત શ્રી સંજીવનદાસ બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુ પૂજન અને આ રીતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. અષાઢી સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમાને જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ, ત્યારે બંધવડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહનભાઈ, મને આ મધુસૂદન બાપજીના પ્રતાપે મારા બાપાને વસ્તાર નતો. પછી અમે રાધનપુરી રહેતા. રાધનપુર રહીને મને બતાવ્યું કે તમે બંધવડ આવો. પછી બાપજીએ મને બાધા આપી અને પછી મારો આ જન્મ થયો. મારું નામ પણ મોહનભાઈ પાડ્યું મધુસૂદન બાપજીએ. નામ રાજારામભાઈ. કયા આશ્રમમાં આવેલા? અહીંયા બંધવડ મધુસૂદન મહારાજ હનુમાન દાદાનું મંદિર છે અને સંજીવની બાપુ હાલ છે ત્યાં. મારા બાપુજી અહીંયા વિક્રમ સંવંત 2025થી મધુસૂદન મહારાજની ગાડી ચલાવતા 10 વર્ષ સેવા કરી. મને બાપુની ખૂબ કૃપા અને હનુમાન દાદાની બી ખૂબ કૃપા છે. મારો એક દાખલો હું બતાવું આ બાપુની કૃપા અને હનુમાનજીનો, કે મારે મોટા બાબલાને જાન લઈને અમે વામે ગયા હતા. ત્યાં મારા એક બાપુજી બીમાર થયા હતા, તો એમને એમડી ડૉક્ટર પાસે થરાદ લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે તમે ડીસા ભેગા થઈ જાઓ અને કે મારાથી કોઈ દવા થાય એમ નથી. તો કે હું કે સાહેબ કંઈક દવા કરો. એટલે કે ના મારાથી દવા થાય એમ નથી. હું ગેળાસર હનુમાનના 108 પાઠ કરું. દાદાને તમે પૂજો છો તો હું બી પૂજું છું. તો તમે કંઈક દવા લો. હઠ પકડી તો એક ગોળી લીધી અને બહાર ચોકમાં લઈ ગયા અને એ ગોળી આપી અને ડૉક્ટરને બોલાયા. એટલે કે કમ્પ્લીટ છે, કોઈ તકલીફ નથી. પછી બીજા નંબરમાં કોરોના વખતે મારું દવાખાનું છે બાબા નરેશનું. તો મોટા બાબલાને કોરોના થયો હતો. એ ટાઈમે બાબો ડૉક્ટર બી રોતો હતો કે ઓક્સિજન મળતું નથી ભાઈનું, કે ઓક્સિજન ઘટી ગયું છે. તો કે હવે શું કરવું? મેં કીધું અને કંઈ નહીં થાય, હનુમાન દાદાની કૃપા છે, તને કંઈ નહીં થાય. હાથ માથે મૂક્યો દાદાનું નામ લઈને, તો ઓક્સિજન જે 60-62 હતું એ સીધું ને એવું 92 થઈ ગયું તરત. લગાવેલું મશીન હતું. આ દાદાની કૃપા. એટલે આ બંધવડના હનુમાન દાદાની ખૂબ કૃપા છે. અને બાબર જોડે, બાબરથી 2 કિલોમીટર રાધે સ્કૂલ જોડે મારે ત્યાં કુટિયા બનાવી છે. આ જ હનુમાન દાદાને ત્યાં બેસાડ્યા છે. એમની ખૂબ કૃપા છે. જય ગુરુદેવ. રાજારામભાઈ. મારું ગામ બંધવડ. હું છેલ્લા 50 વર્ષ અહીં રહી ગયો અને મારા ગુરુ મધુસૂદન બાપજી હતા અને સવિરમદાસ હતા. પછી મારા ગુરુ થયા. બરાબર. મારો એવો એક્સિડન્ટ થયો હતો કે મને ડૉક્ટરે રજા આપી દીધી કે તમને અમને ઘરે લઈ જાઓ, હવે કાંઈ નથી. પણ હનુમાન દાદા અને મારા સવિરમદાસ ગુરુ 1000 માળાઓ ઊભા કરી હતી કે મારા રમેશને બચાવજી. બરાબર. ત્યાર પછી મને ખાલી 50 લાખ રૂપિયા નાખ્યા હતા મારા છોકરે ડૉક્ટરને. ખાલી 70,000ના ખર્ચે હું આવીને બેઠો. આ મારું ગામ, મારું ઘર બાજુ. અને મને બચાવનાર હનુમાન દાદો અને મારી શિકોતર. મને 12 શિકોતર આવીને કાળું લોહી હતું ને, કાળું લોહી કાઢી નાખ્યું હતું. ડૉક્ટર અજમ પામી ગયો કે આ શું થયું? આ ભાઈ પાસે દેવી શક્તિ છે. લેકિન મારો દાદો ભેગો છે. અને મેં નહીં આલ્યા હોય ને તો આ 1.5 વર્ષની અંદર નતા એના 15 જણના પાયણા બંધાયા. આ શિકોતર ને હનુમાન દાદે રૂપિયો નથી કોઈનો લીધો. ગુરુજીના દર્શન કરીને તમને મને લાભ જ છે. અને હું તો બાપુ કને આવું જ છું. મારું ગામ છે, મારું વતન છે, મારો જન્મ છે. મેં ગાધું પીધું, ગામની સેવા કરી બની અને મેં પણ સેવા લીધી. પ્રેમ આલ્યો, પ્રેમ લીધો દરેકનો. એના બદલ હું ગામનો પણ ઋણી છું. ગમે ત્યારે મને ગમે મારા ગામ ગાંધીધામમાં રહું છું, ગમે મારું ગામ આવે તો મારું ઘર ગોતતું આવે કે રોટો ને ઓટો મેં આલ્યું છે, મેં લીધું નથી ક્યારે પણ મારા જીવનમાં. અને મારા બાપ હતા ને એ પણ આ પાઘડી બાંધતા. બરાબર. અને હું વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મારું નામ જીવાભાઈ દેવગામ. અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો? દેવેલું છું. અહીંયાથી દર શનિવારે દર્શન કરવા દાદાના આવું. કયા ગામ? પછી વર્ષે એક જ હરખો બાપુના દર્શન કરું, બાબાના દર્શન કરું. એમાં એક દાડો વીકી લઈને આવતો હતો ને ઓટોમેટિક મારે રોડે મળવું ને જેને બોલેરો 1.5 કિલોમીટર ધડકે મળો આવતો હતો. એટલે મારી વીકી ઉલાડીને 2 દાડા પછી વીકીના કચરા થઈ જાય. મને કીધું કરી તોય મને કાંઈ. આ કઈ જગ્યા? આ જગ્યા બંધવડ બાપુ મધુસૂદન બાપુ ને મારા બાપા માનતા હતા. 8 પેઢીની અમારું એક ઘર બાપુની હાલ વાતે કરી મારું કુટુંબ
તમને સારો આવો દાદા ઉપર શ્રદ્ધા છે. એ અમારા બાપાને ગયા હતી અમારે બધાની ખૂબ શ્રદ્ધા તો બીજા લોકોને શું કહેવા માંગે છો આ જગ્યાએ દર્શન કરવા આવવા માટે? દર્શન કરવા આપવા માટે સારું છે. દર્શન કરે એના માટે સારું પડતા બધા દાખલા મેળવે અને આપણે ખૂબ દાદાને માનો. તો આ કઈ જગ્યા છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી? આ સ્થાન ઉપર જ્યાંથી ચર્ચા કરી રહ્યા તો સમજો કે લગભગ 55 વર્ષ પુરાણું આ સ્થાન છે. આમ તો એના સાક્ષ્ય પ્રમાણ અમારી પાસે લગભગ 460 વર્ષ જૂનો એક ખૂબ સુંદર સમાધિ છે. અહીં હનુમાનજીની વિગ્રહ વિશ્વમાં એક અનેકું વિગ્રહ છે. આમ તો હાથમાં ગદા, સંપૂર્ણ વિગ્રહમાં ઓમાકાર અને દક્ષિણ મૂર્તિ હનુમાનજીની વિગ્રહ છે. દક્ષિણ દિશામુખ કરીને હનુમાનજી વિરાજમાન થયા છે. જમણા પગે પનોતી લગભગ ભાગ સંપૂર્ણ વિશ્વમાં એક અદ્ભુત, અનોખું અને અનૂઠા મંદિર છે. આમ એમાં સૌથી મુખ્ય વાત છે કે પરમ પૂજનીય પ્રાતઃ વંદનીય યુગ પુરુષ ધ્યાન યોગી મધુસૂદન દાસજીનું નામ વિશ્વ પટલ ઉપર હાલ છે. જે જીવનના 50% સમય, 50 વર્ષથી વધારે સમય અહીં બંધોળમાં નિવાસ કરી એની ઓરાની ખૂબ સુંદર નિર્માણ કરી છે. નીચે ગુફા છે. ભારત નહીં, સંપૂર્ણ વિશ્વમાં એમના શિષ્યો હાલ છે, જે એકથી એક પ્રખર છે. ભારત કોઈ સામાન્ય ભૂમિ નથી. આ તો ગુરુઓના ગુરુ છે. આમ તો એકથી એક વિદ્યાઓ, અષ્ટાંગ યોગ, અનેકો પ્રકારની વ્યવસ્થાઓ. એમાં આજે ગુરુ પૂર્ણિમા ખૂબ સુંદર પાવન પર્વ છે. ગુરુ શિષ્યની એક સુંદર પરંપરા અને વ્યવસ્થા છે. જીવને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટે બહિર જે બહારનું જે બ્રહ્માંડ છે, દુનિયા છે, એના કરતાં અંદરનું બ્રહ્માંડનું દર્શન કરાવવું. ગતિની ચર્ચા કરી છે એટલે મોક્ષની ચર્ચા કરી છે. જ્યાં સુધી કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા ભક્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી શરીરની ગતિ પ્રાપ્ત ન થાય. ત્યાં સુધી જીવ જે 84ના ચક્કરમાં કાયમ ભટકતો રહે છે. આમ આજે સુંદર પાવન ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે. એક સુંદર પરંપરા સ્થાપિત છે, ગુરુ શિષ્ય પરંપરાનું સમન્વય. જીવ ગુરુને પ્રાપ્ત કરી અને પોતાનું જીવનનું ધન્યોધન અનુભવે છે. સુંદર પરંપરા છે. દરેકને ગુરુ બનાવવું જોઈએ, કેમ કે આ એક મોક્ષના માર્ગ ઉપર, મહાકલ્યાણના માર્ગ ઉપર જીવ ચાલે છે. એમાં એક સહાયક બહુ મોટો ગુરુ બને છે. આજે એવા સુંદર પર્વ છે. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા છે. ભગવાન વેદ વ્યાસજીનો આજે પ્રાદુર્ભાવ આ ભૂમિ ઉપર થયેલો હતો. ત્યારથી જ આ ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈ. ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા આપણે ખૂબ ધૂમધામથી ઉજવતા હોઈએ. અહીં પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો, આસપાસના અમદાવાદ અનેક રાજ્યોથી લોકો આવ્યા છે. ખૂબ સુંદર પાદુકા પૂજન ઇત્યાદિ કરી ભજન ભોજન કરી છૂટા થશે. જય સીતારામ.